નમસ્કાર દર્શક મિત્રો, કરિયર કાફેની આજની ચર્ચામાં હું નિકેતા શુક્લ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો દિવસ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ રહ્યો, કારણ કે આજે HSC બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ તેમની મહેનત, તેમની લગન, તેમની પશ્ચાતાપનું પરિણામ મેળવ્યું. જી દોસ્તો, આજે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSEBના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ તથા આર્ટ્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થયું છે. માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં 82.45% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ પાછલા વર્ષોની સરખામણીમાં જોવા જઈએ તો આ વર્ષે ખૂબ સારું પરિણામ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ મેળવ્યું છે. આ ઉપરાંત કોમર્સ આર્ટ્સમાં પણ 91.93% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આમ આ બધા વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે પ્રશ્ન એ થાય છે કે ધોરણ 12 પછી શું? આ ખૂબ જ જટિલ વિષય છે અને તે પર આ વિષય પર ચર્ચા કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય, કે જેઓ કેરિયર કાઉન્સિલર છે અને કોમર્સના શિક્ષક છે. અને આ સાથે આપણી સાથે જોડાયા છે પુલકિત ઓઝા, કે જેઓ પણ કેરિયર કાઉન્સિલર છે અને ફિઝિક્સના શિક્ષક પણ છે. જી, આ બે મહાનુભાવોનો અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જી, તો હવે આપણે જ્યારે આજે ચર્ચા કરીએ છીએ કે આજે 12મા ધોરણનું ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ઘણા ખુશ છે, પાસ થઈ ગયા છે બધા વિદ્યાર્થીઓ, તો પાછલા વર્ષોની સરખામણીમાં ખૂબ સારું રિઝલ્ટ વિજ્ઞાન પ્રવાહમાં પણ પ્રાપ્ત થયું છે અને વિદ્યાર્થીઓએ પ્રોત્સાહન પ્રાપ્ત કર્યું છે. તો આજે છેલ્લા જે 2-3 વર્ષો કહીએ એની સરખામણીમાં જે વધારે રિઝલ્ટ આવ્યું છે, તો શું એમાં પ્રશ્નપત્ર સરળ હતા કે પછી જે એમની ટેકનિક્સ અલગ હતી કે ઇઝી પેપર હતું? શું કહેશો સર? સૌથી પહેલાં તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ સૌને મારા તરફથી શુભકામનાઓ. અને જે વિદ્યાર્થીઓના પરિણામ ધાર્યા કરતાં સહેજ ઓછા આવ્યા છે એમણે પણ નાસીપાસ થવાની જરૂર નથી, એમના માટે પણ હજી ઓપ્શન અવેલેબલ છે. જી, હવે આપના પ્રશ્નની વાત કરીએ તો લાસ્ટ યરની કમ્પેરિઝનમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ લગભગ 17% જેટલું વધારે આવ્યું છે. જી, એની પાછળના ઘણા બધા મૂળભૂત કારણો છે. સૌથી પહેલું કારણ આપને કહીશ કે જે ગઈ સાલનો જે સિલેબસ હતો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો, એમાં આ વર્ષે 30% રિડ્યુસ સિલેબસ સાથેના પ્રશ્નપત્રો પૂછાયા. જી, સાથે સાથે જનરલ ઓપ્શન પણ આપવામાં આવ્યું. અને આપ જાણો છો એમ ગવર્મેન્ટ તરફથી એવી પણ જે પેપર ચેકિંગ પ્રોસેસ જે આપણી છે, પેપર ચેકિંગ પદ્ધતિની અંદર જે શિક્ષકો ગયા હતા એમને કહેવામાં આવ્યું હતું કે બને એટલું સહેલી રીતે અને સાચી રીતે વિદ્યાર્થીએ જો પ્રશ્ન લખ્યો હોય, પ્રશ્નનો જવાબ લખ્યો હોય તો એને માર્ક આપવા. જે અત્યાર સુધી એવું હતું કે પોઈન્ટ વાઇઝ જ માર્ક મળતા હતા, એટલે પેપર ચેકિંગ પેટર્ન કમ્પેરેટિવલી ઇઝી બનાવી દીધી, જેને કારણે વિદ્યાર્થીઓને રિઝલ્ટ જોઈ શકીએ છીએ કે ઘણું સારું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં જોવા મળે છે. એટલે વિદ્યાર્થીઓની મહેનત તો છે જ, પણ સાથે સાથે ગવર્મેન્ટ તરફથી પણ જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું અને જે જુદા જુદા બોર્ડને અનુલક્ષીને જે પેપર પેટર્ન ચેન્જ કરી, જનરલ ઓપ્શન છે કે ચેકિંગ પદ્ધતિઓ છે, એને કારણે પણ આ રિઝલ્ટ ઘણું સારું જોવા મળ્યું. જી દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ વિષયને લગતા આપને કોઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તો આપ અમારા જે અહીંયા નિષ્ણાત આવ્યા છે તેમની સાથે ચર્ચા કરી શકો છો, તેમને પ્રશ્ન પૂછી શકો છો. અને એ માટે અમારો નંબર નોટ કરી લો, સ્ક્રીન ઉપર મોજૂદ છે 079-2685-3814 અને 079-2685-3816. એની પર આપ પ્રશ્ન પૂછીને આપની મૂંઝવણ દૂર કરી શકો છો. તો આગળ વધીએ ચર્ચામાં અને વાત કરીએ નવી એજ્યુકેશન પોલિસી જે ઇન્ટ્રોડ્યુસ થઈ છે, શું તેની અસર આ રિઝલ્ટ પર આવી છે, એવું કહેશો સર? રાજેન્દ્ર સર, નવી એજ્યુકેશન પોલિસી છે એ નોલેજ, જ્ઞાનને બદલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજ ઉપર ભાર મૂકે છે. પરિણામે જે પુલકિત સરે હમણાં જણાવ્યું એ મુજબ કે આપણે જે પ્રશ્નપત્રને ચકાસવા માટેની જે ગાઈડલાઇન સરકારશ્રી તરફથી રજૂઆત કરવામાં આવી, જે બહુ એકદમ રિલેક્સ હતી, તો એમાં સ્વાભાવિક રીતે એમણે એ જ વસ્તુ જોયું કે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આવડે છે, એનું હાર્દ સમજો છે તો એને માર્ક્સ આપી દો. પછી આપણે એને આ નથી લખ્યું સ્ટેપમાં કંઈક, તો એ નથી ગણવાનું. સફેદે ખાલી જગ્યા છે તો સીધે સીધો જવાબ લખી નાખ્યો છે, કે ખરા ખોટા છે તો સીધે સીધું એણે ખરું ખોટું વિધાન લખી નાખ્યું છે, જોડકા જોડો ક્યાંક આવતા હોય તો એને સીધે સીધા જ મૂકી દીધા. તો આ બધામાં એમને, અથવા વિકલ્પો જે MCQ કહેવાય, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, તો બહુ વિકલ્પ પ્રશ્નોમાં પણ પ્રશ્ન લખવાની જરૂર નથી, પરંતુ જે જવાબનો
વિકલ્પ છે અને વિકલ્પનો જે જવાબ છે એ લખવાનું હોય કે ભાઈ ABCD એ વિકલ્પ અને એની સામે જે શબ્દ આવતો હોય એમાંથી એક લખ્યો તો પણ માર્ક્સ આપી દેવાનો, પહેલો અડધો માર્ક. એટલે સ્વાભાવિક રીતે આપણે ધીમે ધીમે એ માર્ગે ગયા છે કે નોલેજ, જ્ઞાનને બદલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજ, કે જેથી નવી જે એજ્યુકેશન પોલિસી છે જે સ્કિલ બેઝ છે જેમાં એપ્લિકેશનનું મહત્વ છે. કદાચ થિયોરિટિકલ જ્ઞાન આપણને ઓછું હોય પણ આપણે એનું અમલીકરણ કરતા આવડે તો જ આપણે એ જ્ઞાનને પચાવ્યું ગણાય. એટલે એ માર્ગે છે. અને હજુ એક સ્ટેપ આગળ જઈશું કે થોડાક સમયમાં આપણને પસંદગીના ઘણા બધા અવકાશો મળવાના છે. એટલે ધારો કે એવું પણ બનશે કે પુલકિત સરના ફિઝિક્સની જોડે કોઈ વિદ્યાર્થી કોમર્સનું મેનેજમેન્ટ પણ લે, ઇકોનોમિક્સની જોડે વિદ્યાર્થી બાયોલોજી પણ લે, તો એ પણ હવે આગામી દિવસોમાં એ ન્યૂ એજ્યુકેશન પોલિસી જેને આપણે બહારના દેશોમાં અવેલેબલ છે આ પ્રથા કે તમને જો ઇકોનોમિક્સ પણ આવડતું હોય અને તમને મેથેમેટિક્સ પણ આવડતું હોય તો તમે સાથે લઈ શકો છો અને એને તમે સોલ્વ કરી શકો છો, પાસ કરી શકો છો અને એ રીતે તમે આગળ જઈ શકો છો. પણ આપણે ત્યાં હજુ થોડુંક એ જ રીતે છે કે સાયન્સના વિદ્યાર્થીઓ સાયન્સના સબ્જેક્ટ આપવા અને કોમર્સના વિદ્યાર્થીઓ એ જ પાસ કરવું, પણ એ ધીમે ધીમે બદલાશે, માઇન્ડસેટ થશે અને વિદ્યાર્થીઓને એના કારણે જરૂરથી ફાયદો થશે. જી, હવે હું આપને પૂછવા માંગીશ કે એવું થાય છે કે 12મા ધોરણમાં તો વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવ્યા છે, પણ હવે નીટ એક્ઝામની જ્યારે વાત આવે, એનું રિઝલ્ટ હજુ આવ્યું નથી, ડિક્લેર નથી થયું, પણ હવે એ ડિક્લેર થશે નજીકના ભવિષ્યમાં. JEE એડવાન્સનું રિઝલ્ટ ડિક્લેર થશે, એમાં જો પર્સન્ટેજ ઓછા આવી જાય, એમાં માર્ક્સ ઓછા આવી જાય તો વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે. શું કહેશો પુલકિત સર એમના માટે? સૌથી પહેલા તો આપનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને ઓવરઓલ એવું ચોક્કસ જે આપ કહો છો એ પ્રમાણે જોવા મળે છે. પણ મારો અનુભવ એવું પણ કહે છે કે 2013ની સાલથી જ્યારથી JEE ઓર નીટ ની એક્ઝામ લેવાની શરૂઆત થઈ, યર બાય યર ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું જોવા મળે છે. જે પહેલા માંડ 5, 7, 10, 50, 100, 200 વિદ્યાર્થીઓ આવતા હતા એ ધીરે ધીરે રેન્ક ઉપર જવા લાગ્યો અને હવે કમ્પેરેટિવલી અમદાવાદની અંદર પણ આ વર્ષે આપણે જોયું હશે JEE મેન્સ જે 1 and 2 થઈ ગઈ એમાં 99.99 PR લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે વધતી રહી છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ જે JEE ઓર નીટ ટાઈપની હોય છે એ નોર્મલ બોર્ડની એક્ઝામ જેવી નથી હોતી. ટોટલી MCQ છે, આપણે જાણીએ છીએ. અને જેમ સાહેબે વાત કરી એમ કે એપ્લિકેશન બેઝ છે, એટલે જ્યારે વિદ્યાર્થી કોઈ પણ કન્ટેન્ટનું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર રીતે મેળવી લે, કોન્સેપ્ટ ને ફંડા એના ક્લિયર થઈ જાય પછી એના માટે આ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવી કઈ જ મુશ્કેલ. આપણે આ ચર્ચા ચાલી રાખીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે પ્રાંતિજથી. ચુનીલાલ પ્રજાપતિ જી, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, મારે બેબી 12 સાયન્સમાં 67% લાવી છે, બરોબર? જી. અને એને ગવર્નમેન્ટ પર નર્સિંગ કરવું છે, એના માટે જરા મને માહિતી આપો. જી, ગવર્નમેન્ટમાં નર્સિંગ કરવું છે. ચોક્કસ સારા પરિણામ છે. સૌપ્રથમ એને શુભેચ્છાઓ. અને આપ જે હવે ઓનલાઈન પ્રોસેસ વિધિન અ વીક જ્યારે માર્કશીટ ને બધું આવી જાય પછી ગુજરાતભરની સારામાં સારી નર્સિંગ કોલેજની અંદર એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. જેમ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, આ બધી પ્રોસેસની ઓનલાઈન પ્રોસેસમાં એનું ફોર્મ ભરવાનું હશે. એ ફોર્મ ફિલઅપ કર્યા પછી એ જે ડેટા ફિલઅપ કર્યા પછી એનો મેરિટ આવશે અને મેરિટ ઉપરથી એને ગુજરાતની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં કઈ જગ્યાએ મળી શકે છે એ માટે આપ ચોક્કસ પ્રયત્ન કરજો. અને કંઈ પણ જરૂર પડે નર્સિંગમાં કઈ સારી કોલેજ છે એ જાણવા માટે રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય સાહેબ આપણી પાસે છે જ તે, જે આપને એનું ચોક્કસ ગાઈડલાઈન આપશે. જી જી, રાજેન્દ્ર સર આપણી પાસે આવીશ અને જાણવા માંગીશ કે વિદ્યાર્થીઓ દેશમાં તો સારું કરી જ રહ્યા છે, પણ હવે એમને વિદેશમાં પણ જવાની ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે, તો શું ત્યાં જવું જરૂરી છે? ત્યાં જ આપણે ભણી શકીએ છીએ? અહીંયા આપણા ભારતમાં એવા સરસ નવા કોર્સીસ જો ચાલુ થયા હોય અને વિદ્યાર્થીઓને એમાં ઇન્ટરેસ્ટ પડતો હોય એવા કોઈક સારા નવા જે ઇન્ટ્રોડ્યુસ થયા હોય એવા કોર્સ વિશે અમારા વિદ્યાર્થીઓને જણાવો. આપણે કહીએ છીએ એક અંગ્રેજી કહેવત છે કે ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. એટલે આપણને ઘણીવાર એવું થાય કે આ મેનેજમેન્ટ છે ને એ અમેરિકાથી આવેલું છે, યુકેથી આવેલું છે, વેસ્ટર્ન કન્ટ્રીથી આવેલું છે, પણ આપણે જો આપણા જૂના વેદ શાસ્ત્રો જોઈએ તો આપણને ખબર પડે કે આ સંચાલન કંઈ નવી વાત નથી, આપણે ત્યાં વર્ષો પહેલાં થઈ ગયેલી છે. પણ હા, ચોક્કસપણે કે જે વિશ્વની જે રેન્ક ધરાવતી યુનિવર્સિટીઓ અને જે ઇન્સ્ટિટ્યૂટ ને કોલેજો છે એમાં એક નવા જ પ્રકારના અભ્યાસક્રમો શરૂ થયા છે. જેમ કે આપણે ત્યાં હજી પણ એટલે મતલબ આપણા ભારતના પ્રમાણે જોવા જઈએ તો આપણે ત્યાં હજી પણ સાયકોલોજીની વાત કરીએ તો આપણે ત્યાં હજી પણ ક્લિનિકલ સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી ચાલે છે, બલકી દોડે છે. પણ તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોશો તો મોબ સાયકોલોજી આવી છે, ક્રાઉડ સાયકોલોજી આવી છે, તો સ્વાભાવિક રીતે એવું કંઈક ભણવું હશે તો વિદેશમાં જવું જ રહ્યું.
પણ અહીંયા આગળ જે તકો ઊભી રહી છે, ભારત એક મહાસત્તા તરીકે બહાર આવી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક સત્તાનું પણ કેન્દ્ર બન્યો છે. તો એવે સમયે મને લાગે છે, હા કદાચ ધારો કે હું ઇકોનોમિક્સની વાત કરું તો ઇકોનોમિક્સની અંદર, અર્થશાસ્ત્રની અંદર ઇઝરાયલમાં વોટર ઇકોનોમિક્સ બહુ સરસ ચાલે છે. પહેલાં એવું કીધું કે ટ્રિનિટી સ્કૂલ જે યુકેની જે છે, તો એ વર્લ્ડ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ હતા, ત્યાં તો બધી વર્લ્ડ સ્કૂલ છે, વર્લ્ડ સ્કૂલ ઓફ મ્યુઝિક પણ છે બધી, તો એનો એક ક્રેઝ રહેતો હતો. પણ એ પછી બી કર્યા પછી પણ ભારતમાં તો અપાર તકો રહેલી છે, કારણ કે સારા લોકોની જરૂર છે, જ્ઞાની માણસોની જરૂર છે, અને ખાસ તો આપણે જે હમણાં વાત કરી કે નોલેજ કરતાં પણ જે અન્ડરસ્ટેન્ડિંગ, સમજ અને એપ્લિકેશન જેનામાં છે એ લોકો માટે તો અહીંયા તક રહેલી છે. પણ છતાં તમે કંઈક પણ ભણવા માટે સ્કાય ઇઝ ધ લિમિટ, તમે ભણી શકો છો, વિદેશ જઈ શકો છો, પણ વિદેશમાં વસવાટ કરવાને બદલે પાછા ભારત આવી જાઓ અને આપણે ભારત માતાની સેવા કરો. જી જી, બહુ ખૂબ સરસ ઉમદા સંદેશો આપ્યો છે તમે અમારા વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને. હવે આપણે જોઈએ તો ભારતનું ભવિષ્ય જો તમે કીધું કે આપણે ભારત એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, તો ભારતનું ભવિષ્યમાં જો જોઈએ તો એક એઆઈ આવી રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આગળ સેમિકન્ડક્ટર ચિપ બનાવવાનું પણ બહુ મોટું માર્કેટ આપણે ત્યાં આવવાનું છે. તો એમાં જો તમારે રોજગાર બનાવવું હોય, એના માટે કંઈક કોર્સમાં તમારે આગળ વધવું હોય આપણા વિદ્યાર્થીઓને, તો શું કરવું જોઈએ સર, શું કહેશો? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો હતો તમે. આ પ્રશ્નમાં આમ આપણે જે એઆઈની વાત કરી તો આપણને એવું લાગે કે આ વિજ્ઞાન પ્રવાહનો પ્રશ્ન છે અથવા એ વિદ્યાર્થીઓ જ કરી શકે, એવું નથી. વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. જેણે 7મો સબ્જેક્ટ કોમર્સ અને આર્ટ્સમાં જેણે 7મો સબ્જેક્ટ કમ્પ્યુટર સાયન્સ રાખ્યો છે એ કરી શકે છે. બલકી નવી ગાઈડલાઇન્સ મુજબ તમે કમ્પ્યુટર સાયન્સ HSC ધોરણ 12માં નથી રાખ્યો તો પણ તમે આ કરી શકો છો. હા, તમે કમ્પ્યુટર એન્જિનિયર નહીં કહેવો, જે BE BTechની ડિગ્રી છે એ તો તમને એ ગ્રુપમાંથી જ મળશે, વિજ્ઞાન પ્રવાહ લીધું હશે તો. પણ તમને MSc IT, CNIT છે, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આપણે AIની વાત કરી તો MSc AI and ML, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, એ રીતે DS, ડેટા સાયન્સ, આવી અસંખ્ય લાઈનો એ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખુલેલી છે. તો સબાઈ હવેના વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એકચ્યુઅલી તો હું એને એઆઈની બદલે EI પણ કહું છું, કારણ કે EIમાં એવું હમણાં જ રિસર્ચ થયું છે, દૂરદર્શનના માધ્યમથી મને કહેવામાં બહુ આનંદ થશે નિકિતાબેન, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવીની લાગણીઓને પણ સમજી શકે છે. લગભગ 64 પ્રકારની લાગણીઓ, જે અમુક તો કોમન છે, ગુસ્સો છે, પ્રેમ છે, સહાનુભૂતિ છે, દયા છે, આવી બધી 64 પ્રકારની લાગણીઓ છે. એટલે ખરેખર એઆઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવા કરતાં EI, ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ કહેવું જોઈએ, કે જે ઘણીવાર આપણે એકબીજા પાત્રો એકબીજાને નથી સમજી શકતા લાગણીઓને, જ્યારે આ મશીન સમજી શકશે તો ચોક્કસ એનું ભવિષ્ય ઉજ્જવળ જ રહેવાનું. આગળની જે દુનિયા છે ટેકનોલોજી સાથે વળેલી દુનિયા રહેશે. ભારતના જે IT એક્સપર્ટ છે આખા વિશ્વમાં, તમે IT કંપનીઓ, મારે નામ આ પ્લેટફોર્મ પરથી ન કહેવાય, પણ ઘણી બધી વૈશ્વિક MNC જે છે ITની, કમ્પ્યુટરની, એના CEO આપણા ભારતીયો છે. તો સ્વાભાવિક રીતે બહુ ગૌરવની વાત છે. હા, ચોક્કસ. એટલે વિદ્યાર્થીઓ અહીંયા પણ ભણીને પણ આગળ પણ તક એમના માટે ઉપલબ્ધ છે જ. એ સિવાય પણ જો આપણે જોઈએ કે 12 ધોરણ સાયન્સ, વિજ્ઞાન પ્રવાહ, પછી એ મેથ્સના સ્ટુડન્ટ હોય કે પછી બાયોલોજીના સ્ટુડન્ટ હોય, કઈ તકો અત્યારે હાલ ફટાફટ આપણે જો સમજી લઈએ તો કઈ તકો ઉપલબ્ધ છે તેમના માટે? ધોરણ 12 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ જે એ ગ્રુપના છે એમને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું હોય છે. એ પછીની એમની ચોઇસ હોય છે ICT, એ પછીની ચોઇસ હોય છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. જે આપણે હમણાં પ્રશ્ન કર્યો એમાં સહેજ વધારે ઉમેરું કે અમદાવાદની અંદર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી, એટલે કે જે સેમિકન્ડક્ટર ચિપ્સ ને ડિવાઇસની જે કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ છે, એવી 4 કંપનીઓ વિધિન અ શોર્ટ ટર્મ આવી રહી છે. અને મારું એવું ચોક્કસ માનવું છે કે હવે વિદ્યાર્થીઓએ ECને પણ પ્રાયોરિટી પહેલી આપવી જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની ઇન્ડસ્ટ્રી ગુજરાત, નોટ ઓનલી અમદાવાદ, નોટ ઓનલી ગુજરાત, પણ ઇન્ડિયામાં જે રીતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે દિશામાં ભારતને લઈ જવા માગે છે, એમાં આ જ બધી બ્રાન્ચની ડેવલપમેન્ટ, એના રિસર્ચ અને એમાં આવા જ સારા સ્કિલ બેઝ વ્યક્તિઓની જરૂર પડવાની છે. એટલે એ પણ એક કેરિયર પ્રોફેશન તરીકે તમે અપનાવી શકો છો. અને જો B ગ્રુપની આપણે વાત કરીએ તો B ગ્રુપની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને મેડિકલ અથવા પેરામેડિકલ આ બધી બ્રાન્ચમાં જવું હોય છે. પણ જે વિદ્યાર્થીઓના નીટ બેઝ સ્કોર થતા નથી
અથવા જે ક્વોલિફાય થતા નથી એ બધા વિદ્યાર્થીઓ પેરામેડિકલ બ્રાન્ચ સિલેક્ટ કરતા હોય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે આજકાલ જે હોમિયોપેથી, આયુર્વેદિક, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, કદાચ ગુજરાતની અંદર ફિઝિયોથેરાપિસ્ટની 18,000થી વધારે સીટ્સ અવેલેબલ છે. અને સારા ફિઝિયોથેરાપિસ્ટની તો દરેક જગ્યાએ જરૂર પડવાની છે. અને ફાર્મસી તો ગુજરાતની અંદર એટલી બધી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ છે કે બી ફાર્મ, એમ ફાર્મ થયા પછી પણ ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે. જી પુલકિત સર, આપ ખૂબ સરસ વાત કરી રહ્યા છો, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેશભાઈ પટેલ મોડાસાથી જોડાયા છે. જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી હિતેશભાઈ. હિતેશભાઈ, આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. હાલ સંપર્ક તૂટી ગયો છે, ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું. સર, આપણે વાત કરી રહ્યા હતા કે આપણે જો મેથ્સ લીધું હોય, એ ગ્રુપ, બી ગ્રુપ અથવા એબી ગ્રુપ પણ લીધું હોય તો તેમના માટે કઈ કઈ તકો ઉપલબ્ધ છે આગળ ભવિષ્યમાં. એમાં કંઈક નવું આવ્યું છે, નેનો ટેકનોલોજી જે છે, એ બધા ઘણા નવા કોર્સીસ આવતા જાય છે, પણ વિદ્યાર્થીઓને એના વિશે ઘણી ઓછી ખબર હોય છે. અને વાલીઓનો તો સૌથી મોટો પ્રશ્ન જ આ હોય છે કે હવે મારો છોકરો આટલા પર્સન્ટેજ લાયા છે કે હવે હું એને કયા ફિલ્ડમાં મૂકું. પછી તકલીફ એ પણ થાય છે કે બાળક કંઈક અલગ કહેતું હોય, એના મા બાપ કંઈક અલગ વિચારતા હોય અને પછી મુશ્કેલીઓ સર્જાય છે. શું કરવું? એટલે જ્યારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થી અને પેરેન્ટ સિલેક્ટ કરે છે, હું તો પેરેન્ટ શબ્દ વધારે ફોકસ કરું છું અથવા વેઇટેજ વધારે આપું છું. કારણ કે બાળકને 10મા ધોરણમાં પાસ થયા પછી ખરેખર ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી શું કરવું. એટલે પેરેન્ટ્સે કીધું એટલે સાયન્સ લઈ લીધું. ધોરણ 12 પછીની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે ધોરણ 12 પછી શું કરવું એ તો બહુ મોટો પ્રશ્ન છે. એવી કેટલી પણ લાઈન છે કે જેની અંદર પણ આજે ઓપોર્ચ્યુનિટી પુષ્કળ છે. જેમ કે બીએસસી, એમએસસી ઘણા લોકો કરે છે, તો પ્યોર સાયન્સની ડિમાન્ડ ઓલવેઝ રહેવાની. ઇવન તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર આપણે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ વિચારીએ, પીઆરએલ છે, ઇસરો છે, આ બધી જગ્યાએ પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી હોય છે. એ સિવાય સ્પેસ સાયન્સ અત્યારે એની પણ પુષ્કળ ડિમાન્ડ છે અને વર્લ્ડ એ દિશામાં પણ જઈ રહ્યું છે. એટલે નાની નાની બ્રાન્ચ એવી બધી હોય છે કે જે વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. કેટલાક વિદ્યાર્થીઓને પૂછીએ કે ગુજરાતની અંદર કેટલા પ્રકારની એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, તો એ લોકો આંગળીના વેઢે ગણી શકે એટલી જ બ્રાન્ચ એમને ખબર હોય છે. પણ તેમ છતાં મારું એવું ચોક્કસ માનવું છે કે આ બધી બ્રાન્ચની સાથે સાથે કોર બ્રાન્ચનું હંમેશા ઇમ્પોર્ટન્ટ છે. મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આ બધી બ્રાન્ચ, સિવિલ એન્જિનિયરિંગ છે, આ બધી બ્રાન્ચની ઓલવેઝ ડિમાન્ડ રહેવાની. તો એ દિશામાં વિદ્યાર્થીએ ચોક્કસ વિચારવું જોઈએ. કારણ કે એ બધું બેઝ છે એવું કહી શકાય સાયન્સનો, કે આગળ રિસર્ચ કરવું હોય તો પણ બેઝ તો ત્યાંથી જ મળે છે. એટલા માટે એક ખાસ જરૂરી છે અને એની ડિમાન્ડ ક્યારે પણ ઓછી નહીં થાય. આપણી સાથે એક કોલર જોડાયા છે લીમડીથી, હુમાંશીબેન. જી હુમાંશીબેન, આપનો પ્રશ્ન જણાવો. જી जी नमस्कार जी खुमान सिंह ये लिमिटेड થી ખોમાથી બાપુ આર્મી રિટાયર્ડ ઓફિસર ક્લાસ 2 બોડી. મારા દીકરો આર્ટ્સમાં. જી આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન પૂછો. હાજી, તો એમાં ઈ 45 46% આયા છે. તો એ આર્ટ્સ નું ભણેલો છે તો એને નર્સિંગ હોમ થઈ શકે ખરું? નર્સિંગમાં જવું છે એમને? હાજી, નર્સિંગમાં. હા, 45 કે 46% આયા છે તો નર્સિંગ. હા, લીમડીના ખુમાનસિંહભાઈને આપણે કહેવાનું કે એમના પૌત્ર કે જે અત્યારે ધોરણ 12 વિનયન પ્રવાહમાં 45-46% લાવ્યો છે, એ નર્સિંગમાં જઈ શકે, પણ એમને બીએસસી નર્સિંગ નહીં મળી શકે. એમને જીએનએમ એએનએમ કરવું પડશે. એટલે સમજો કે ડિગ્રીને બદલે ડિપ્લોમા જેવું છે. હા, જીએનએમ એએનએમ પાસ કર્યા બાદ એ પાછા ફરી એકવાર એક બીએસસી તો ના કરી શકાય, પણ એક બીએસસી જેવો એક બીજો કોર્સ પણ કરી શકે છે. હાલમાં એમને જીએનએમ એએનએમ કરવું પડે અને એ પછી પણ એમને તકો રહેલી છે. એટલે નર્સિંગમાં ચોક્કસપણે જઈ શકે. જી, તો ખુમાનસિંહ, આપ આપના પૌત્રને જણાવી શકો છો કે તે પણ આગળ જો નર્સિંગમાં જોડાવવું હોય તો જોડાઈ શકે છે, પરંતુ એના માટે થોડીક બીજા એક એક્ઝામ આપવાની હોય છે. એ એક્ઝામ આપીને એમાં જોડાઈ શકે છે. આગળ વધીએ અને રાજેન્દ્ર સર, આપને જ પૂછવા માંગીશ કે હવે જો બાળકો, વિદ્યાર્થીઓને બિઝનેસ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તેમના માટે કઈ કઈ તકો અવેલેબલ છે?
બિઝનેસ માટે આગળ વધવું હોય તો ઘણી તકો અવેલેબલ છે અને હું તો એને એટલે મતલબ આપણે જે કેન્દ્ર સરકારની જે નીતિ છે કે સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, બરાબર, તો સ્વાભાવિક રીતે એ ચોક્કસપણે કરી શકે છે. પણ એના માટે પણ આપણે પહેલાં જે લોકો કે ભાઈ મારે ધંધો જ કરવાનો છે, મારે ધંધે જ બેસવાનો, અમારે ધંધો છે તો ભણવાની શું જરૂર, એવું નથી. ભણેલા વ્યક્તિઓ અત્યારે જે ધંધો કરે છે, ડિજિટલ બિઝનેસ કરે છે, ડિજિટલ માર્કેટિંગ કરી શકે છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી શકે છે, તો સ્વાભાવિક રીતે એ માટેના કોર્સીસ અવેલેબલ છે. એ લોકો વિદ્યાર્થીઓ MBA કરી શકે, BBA MBA કરી શકે, કોઈ પણ સ્ટ્રીમમાંથી, સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ સ્ટ્રીમ હોય, અને BBA MBA કરી શકે. એમાં ઇન્ટરપ્રિન્યોરશિપ સાથે એ કરી શકે. જનરલી આપણે HR, ફાઇનાન્સ, માર્કેટિંગ અને પ્રોડક્શનમાં વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ આજે કરિયર ફિલ્ડ છે, પણ હવે ઘણા બધા નીકળ્યા છે, જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ છે, ઘણા બધા છે. પણ એમાં આવા વિદ્યાર્થીઓ ઇન્ટરપ્રિન્યોરમાં કરી શકે. એટલે એ લોકો કાં તો પેરેન્ટલ બિઝનેસ છે અથવા તો પોતાનું સ્ટાર્ટઅપ નવું જ કરવું હોય તો પણ એ કરી શકે. અને આ બહુ સારો કોન્સેપ્ટ એટલા માટે છે કે પોતે તો નોકરીની લાઈનમાં ઊભા નથી રહેવાના, પણ બીજા 10 જણને એ નોકરીમાં રાખવાના છે. તો ચોક્કસપણે આ ઘણું સારું છે. અને એમાંની કેટલીક ઇન્સ્ટિટ્યૂટ તો એવી છે કે જેમાં 2 પ્રકારની ફેકલ્ટી અવેલેબલ છે. એક ફેકલ્ટી જે ટ્રેડિશનલ ફેકલ્ટી છે, એમને પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, બધું મેનેજમેન્ટ સમજાવે એ. અને બીજી એવી છે કે જે વિઝિટિંગ ફેકલ્ટી છે અને જે તે પોતાના બિઝનેસમાં સારા સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર સાબિત થઈ ચૂક્યા છે. એવા લોકો એ જેને કે બિઝનેસ ટાઇફૂન્સ પણ એમને ભણાવતા હોય છે વિઝિટિંગ, તો એમનો કોન્ફિડન્સ પણ એને લીધે વધે છે. એટલે બિઝનેસની કળા પણ બહુ સરસ રીતે શીખવા મળે છે અને એને કેવી રીતે ફેલાવો કરવો એ પણ જો ભણ્યા હોઈએ તો એ વધારે આપણે સારી રીતે એને એપ્લાય કરી શકીએ છીએ. જી, આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે, ભારતીબેન જુનાગઢથી. તે પ્રશ્ન પૂછવા માંગે છે. ભારતીબેન, આપનો પ્રશ્ન જણાવો. જી ભારતીબેન. હેલો સર, નમસ્તે. જી નમસ્તે. મારો પ્રશ્ન છે, મારો બાબો 12 કોમર્સમાં હતો, જેનું આજ રિઝલ્ટ આવેલું છે. 80% આવેલા છે એમાં. જી જી. અને એ BBA અને BCA બંનેમાં કન્ફ્યુઝ છે કે કયો કોર્સ કરવો. જી જી જણાવશો? આમ તો મળીને વધારે ખ્યાલ આવે, પરંતુ ભારતીબેન જુનાગઢથી હું એવું જાણવા માંગીશ કે એ વિદ્યાર્થીને 80% આવ્યા છે એટલે પર્સન્ટેજ 70ની આજુબાજુ હોવા જોઈએ મારા ખ્યાલથી. અને એના જે પર્સન્ટેજ આવ્યા છે એમાં એને વાણિજ્ય વ્યવસ્થા જે OCM છે, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, OCMમાં કેટલા માર્ક્સ છે, અને કમ્પ્યુટર વિષય લીધો તો કમ્પ્યુટર વિષયમાં કેટલા માર્ક્સ છે. તો સભાઈ તે કમ્પ્યુટર વિષયમાં સારા માર્ક્સ હોય તો એ BCA પસંદ કરી શકે છે, અને જો એને OCMમાં સારા માર્ક્સ આવે તો BBA પસંદ કરી શકે. આ એક સિમ્પલ વાત છે. બીજી વસ્તુ આપણે આ ક્ષમતાની વાત થઈ. બીજી વસ્તુ એવી થઈ કે એનો રસ એમાં જોડાયેલો છે. જો રસ એમાં હોય, અને ત્રીજી વસ્તુ જો કૌટુંબિક વાતાવરણ એને લગતું હોય, ધારો કે એમને કંઈક એવા ટાઈપનો બિઝનેસ હોય તો એ BBA મેનેજમેન્ટમાં જોડી શકે. સપોઝ કે એમને આવું જ ટાઈપનું કમ્પ્યુટર રિલેટેડ કામ રહેતું હોય તો એ BCAમાં જોડી શકે. જી જી. આપને પુલકિત સર, આપને પાસેથી જાણવા માંગીશ કે પ્રધાનમંત્રી યોજનાઓ બહુ બધી લાવી રહ્યા છે અને આપણી કેન્દ્ર પણ ઘણું બધી આપણને યોજનાઓ વિદ્યાર્થીઓ માટે મૂકી રહ્યા છે. પછી એ સ્કિલ્સની હોય કે પછી સ્ટાર્ટઅપ્સની હોય કે પછી મેક ઇન ઇન્ડિયાની હોય, એના અંતર્ગત રિસર્ચ પણ આપણને કરવા મળે છે. તો એ વિદ્યાર્થીઓને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે આગળ વધવા માટે? એટલે ધોરણ 12 પછી જ્યારે આ વિદ્યાર્થીઓ જી 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 આપ જણાવો. ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લે છે એ પછી એન્જિનિયરિંગમાં હોય, મેડિકલમાં હોય, ફાર્મસીમાં હોય કે ડેન્ટલમાં હોય, કોઈ પણ જગ્યાએ એડમિશન લીધા પછી જ્યારે આ વિદ્યાર્થીઓ એ બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપીને પાસ થયા છે, એટલે એ લોકો એક ટેકનિકલ સબ્જેક્ટમાં એડમિશન લઈ રહ્યા છે. એટલે જે વિદ્યાર્થીઓ ટેકનિકલ ફિલ્ડમાં, સપોઝ આપણે એ ગ્રુપની વાત કરીએ તો એ લોકોને પ્રોજેક્ટ્સ ને બધું ચાલુ થઈ જતું હોય છે કોલેજીસની અંદર. તો જે વિદ્યાર્થીઓ આ કોલેજમાં આવા પ્રોજેક્ટ્સમાં જે સ્ટેટ લેવલના હોય છે, નેશનલ લેવલના હોય છે, આવા બધા પ્રોજેક્ટ્સની અંદર પાર્ટિસિપેશન કરશે તો એમાં એને સ્કોલરશિપ મળશે. સાથે સાથે ગવર્મેન્ટની એવી સ્કીમ છે કે 80% કે 85%થી વધારે જે વિદ્યાર્થીઓ બોર્ડમાં માર્ક લઈને આવ્યા હોય એ લોકોને 80% ફી માફ થઈ જાય છે. અને એ બધી ફીસ જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં છે એ બધી વિદ્યાર્થીને પાછી મળી જતી હોય છે. જ્યારે ગવર્મેન્ટ કોલેજની અંદર તો ફી સ્ટ્રક્ચર બહુ જ ઓછું છે અને ગર્લ્સને તો લગભગ ફ્રી જ છે. એટલે આવી બધી સ્કિલ બેઝ, જે સપોઝ કમ્પ્યુટર સબ્જેક્ટની વાત કરીએ
તો એમાં અમુક પ્રોજેક્ટ્સ ઓનલાઈન પ્રોજેક્ટ્સ હોય છે, તેવા પ્રોજેક્ટ્સમાં એ લોકો કામ કરે અને કોલેજમાં સબમિટ કરે, એના પરથી એ લોકોનું સ્ટડી રિસર્ચ પેપર રજૂ થાય અને પછી એ લોકોને સ્કોલરશિપ માટે એલિજિબલ થતા હોય છે. જી, હવે આ તો વાત થઈ કે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ લોકો માટેની વાત છે, પણ બહુ મોટો પ્રશ્ન એ પણ છે કે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અથવા તો ઉત્તીર્ણ નથી બની શક્યા અથવા એક વિષયમાં કદાચ પાસ નથી થઈ શક્યા, તો એવા વિદ્યાર્થીઓએ આગળ શું કરવું જોઈએ? એમણે નિરાશા છોડીને આગળ વધવા માટે શું કહેશો સર? સંદેશો શું આપશો એમને? આ વખતે ગુજરાત ગવર્મેન્ટે બહુ સરસ સ્કીમ રજૂ કરી છે અને જે વિદ્યાર્થીઓ આ માર્ચ મહિનાની એક્ઝામમાં સ્કોર નથી કરી શક્યા, એટલે કે 33 માર્ક જે પાસિંગ માર્ક છે એ નથી મેળવી શક્યા, તો એવા વિદ્યાર્થીઓ માટે જૂન એન્ડ કે જુલાઈમાં એક્ઝામ સેકન્ડ એક્ઝામ લેવાની છે. ઇવન તો જે વિદ્યાર્થીઓને એમ લાગી રહ્યું છે કે મારું પરિણામ ધાર્યા કરતા ઓછું છે, એવા વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપી શકશે અને બેસ્ટ ઓફ 2 ગણાશે. જેનો સ્કોર સારો હશે એ પ્રમાણે એનું રિઝલ્ટ કન્સિડરેશનમાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ સહેજ પણ નાસીપાસ થવાની જરૂર નથી. 1 સબ્જેક્ટ, 2 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટ, 4 સબ્જેક્ટ કે બધા સબ્જેક્ટની એક્ઝામ એ આપી શકશે. પ્રેક્ટિકલની એક્ઝામ ખાલી નહીં લેવાય. જી, ખૂબ સરસ આપે વાત કહી. જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે એ લોકો માટે તો બહુ જ સારા સમાચાર છે. સર, શું કહેશો એમને? શું આપ સંદેશો આપવા માંગો? ચોક્કસ, એમને નાસીપાસ થવાની જરૂર નથી. આ કોઈ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. આવી તો ઘણી પરીક્ષાઓ હજી આવતી રહેવાની છે, પણ જે વિષયમાં એ ઉત્તીર્ણ થયા છે એમાં કેવા માર્ક્સ છે, એમને રસના વિષયો કયા છે. સ્વાભાવિક તે વિદ્યાર્થીને 1-2 વિષયમાં રસ પડતો હોય અને એમાં કારકિર્દી બનાવવા માંગતો હોય, પણ એને 5 વિષય અને અમારે કોમર્સ કે આર્ટ્સમાં તો 7 વિષય ભણવા જ પડતા હોય, તો સ્વાભાવિક રીતે શક્ય છે 1-2 વિષયમાં એને એટલો સારો સ્કોર ના થાય, પણ નાસીપાસ થવાની જરૂર નથી. હજી મંઝિલ ચોક્કસ એ મેળવી શકે છે આગે જહાં. જી જી, એટલે કે તો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આ કેરિયર લક્ષની આજની જે ચર્ચા છે આપને ખૂબ ઉપયોગી જાણકારી આનાથી મળી હશે. તો મૂંઝાયા વિના આપના બાળકો જે કોર્સમાં કે જે લાઇનમાં આગળ વધવા માંગતા હોય તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી તેના રસના ક્ષેત્રમાં તેમને આગળ વધવા દો અને તેમને આગળ વધવાની, એમને સપોર્ટ કરવાની આપણે પ્રેરણા આપીએ. તો દોસ્તો, આજે હાલ આટલું જ, અને અહીં જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે તે બંનેનો આપણે આભાર માનીશું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. महबूबा हो मेरी, कब ऐसा मैंने सोचा था. हाँ, तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. साथ हम जो चले मिट गए फासले, आ गए पास हम. बार बार देखो, 1000 बार देखो कि देखने की चीज है हमारा दिल रुबा. डाले हो, डाले हो, डाले हो. નિહાળો શબ્દ સુરતાલ અંતાક્ષરી દર સોમવાર અને મંગળવાર સાંજે 7:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર.